માં પણ ટેન્શન નું ઓપરેશન કરાવ્યું તો હવે એમને ક્યાં લઈને જવા? ભાડા મોંઘા પડે અત્યારે તો। બોલો સરકાર શું કરશે અમારી માટે? અમને મકાન આપો, બસ અમારે ઈ જોઈશે, અમને મકાન આપો। ભાઈ તમે કઈક આપશું મકાન તો બી અમને રાહત મળે કે હાલો અને અત્યારે ઠંડી કેવી છે, ક્યાં જશું અમે? આ જોવો તમે બધાય ગરીબ છીએ, અમે થોડા છે કે હાલો ભાઈ આપણે બીજું લઈ લઈએ। રૂપિયા બંગલાના કામ કરીએ છીએ, પોતા મારી મારીને ભણવી છે, પોતા મારી મારીને કામ કરીએ છીએ। આ હમણાં જ મકાન બનાવ્યું છે, 6-7 લાખ ત્યાંથી પૈસા લાઈ કર્યું છે। 4 વર્ષ નથી થયા અને મારા ઘર પાડી નાખ્યું। ક્યાં જઈએ અમે? શું કરીએ અમે? અમને એમ તો કેમ કે તમને મકાન આપશું, કઈક રાહત તો આપો અમને। અત્યારે પડ્યા રહીએ છીએ ઝૂંપડા બાંધી ક્યાં રહીએ અમે? અમે બે બહેનો જ છીએ, પપ્પા ઓફ થઈ ગયા છે, ભાઈ નથી, મારી મમ્મી એકલા રહે છે, ક્યાં જાય? અત્યારે મકાનો તૂટી ગયા, અત્યારે એમને ઈ જ સહારો હતો, હવે એમને ક્યાં જશે? અહીંયા સામાન લઈને જશે તો એમને ભાડું ભરી એવા નથી, એકલા રહે છે। બોલો સરકાર શું કરશે અમારી માટે? અમને મકાન આપો, બસ અમારે ઈ જોઈશે, અમને મકાન આપો। કેટલી તલાવડી બુરીન બીમ નું કામ થઈ શકે ને? મચ્છરિયા થાય, મચ્છરિયા નું તમે નોટિસ મચ્છરિયા ની આપી, શું હાલી મચ્છરિયા થાય? મચ્છર તો બુરી નાખો ને, મચ્છર જતા રહેશે, મકાન ક્યાં આવે? આખું ખોટું કામ થાય, આખું કામ ખોટું થાય। અને આગળ મારા ભણવાનું 11 ભણું છું, ડોક્ટર બનવાનું છે। અત્યારે મારા ચોપડા બી દબાઈ ગયા છે, હવે મારે કરવાનું શું? હજી વર્ષ જ થયું, 8 લાખ રૂપિયાનું મકાન બનાવ્યું તો અપ્પાએ મજૂરી કરીને બનાવ્યું, તો હવે શું કરવાનું અમારે? નીચે મારા ઓલા કૂતરીના ગલુડિયા હતા એ દબાઈ ગયા, હવે પક્ષીને મારવા બેઠા કે શું કરવા બેઠા એ નહીં ખબર પડતી। સમસ્યા એવી છે કે આ લોકોને જે તલાવનું રીડેવલપમેન્ટ કરવાનું છે, વાત સાચી છે, પણ જે જગ્યામાં કરવાનું છે એની કરતા વધારે જગ્યા તોડી રહ્યા છે આ લોકો। અને આ લોકો 50-60 સાલથી અહીંયા રહે છે, એમના જન્મ મરણ બધું અહીંયા, એમનો ધંધો અહીંયા છે, લોકો ગરીબ માણસો છે, અહીંયા 50-60 સાલથી રહે છે। હવે આ લોકોને અમે કલેક્ટરમાં રજૂઆત કરવા ગયા હતા, એટલે કલેક્ટરે અમને આશ્વાસન આપેલું કે તમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર મકાનો તોડવામાં નહીં આવે। પણ કોર્પોરેશનના અધિકારો વારંવાર આવીને આ લોકોને કહી જાય છે કાલે ખાલી કરી નાખજો, પરમદાડા ખાલી કરી નાખજો, પણ હજી સુધી આ લોકોને કોઈને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।